हेलो विद्यार्थी मित्रों, वेलकम बैक टू अनदर वीडियो ऑफ इंग्लिश ग्रामर। आज આપણે નાઉન્સ ટોપિક્સ જે ચાલી રહ્યું છે તેમાં કલેક્ટિવ નાઉન્સ અને જેન્ડર નાઉન્સ એના વિશે શીખવાનું છે। સૌથી પહેલાં સમજીએ કે કલેક્ટિવ નાઉન્સ એટલે શું। તો કલેક્ટિવ નાઉન્સને આપણે ગુજરાતીમાં જાણીએ તો સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે અને જેન્ડર નાઉન્સને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે। નીચે લખ્યું છે કલેક્ટિવ નાઉન્સની ડેફિનેશન। તો કલેક્ટિવ નાઉન્સ એટલે કે સમૂહવાચક સંજ્ઞા ગુજરાતીમાં, અને કલેક્ટિવ નાઉન્સને શું કહેવાય તો કલેક્ટિવ નાઉન્સ આર નેમ્સ ફોર અ કલેક્શન ઓર અ ગ્રુપ ઓફ પીપલ ઓર થિંગ્સ। તો કલેક્ટિવ નાઉન્સ એટલે કે નામ જે કોઈ ગ્રુપ કે સમૂહને આપવામાં આવ્યું હોય। તો સમૂહ વ્યક્તિઓનો પણ હોઈ શકે અને સમૂહ વસ્તુઓનો પણ હોઈ શકે, રાઈટ। તો વસ્તુઓમાં આપણે પ્રાણીઓને પણ ઇન્ક્લુડ કરી શકીએ છીએ। તો જો કોઈ પ્રાણીઓનો સમૂહ હોય કે વસ્તુઓનો સમૂહ હોય કે વ્યક્તિઓનો સમૂહ હોય, એને આપણે જ્યારે નામ આપીએ છીએ ત્યારે કલેક્ટિવ નાઉન્સ અંગ્રેજીમાં કહેવાય છે અને ગુજરાતીમાં કહીએ તો સમૂહવાચક સંજ્ઞા કહેવાય છે, રાઈટ। ત્યારબાદ આપણે જોઈએ જેન્ડર નાઉન્સ। તો જેન્ડર નાઉન્સ એટલે શું તો જેન્ડર નાઉન્સ એટલે જાતિવાચક સંજ્ઞા, રાઈટ। જેન્ડર નાઉન ઇઝ અ સિસ્ટમ ઓફ નાઉન્સ। એ એક સિસ્ટમ છે નાઉન્સની જેમાં તેમને ક્લાસિફિકેશન કરવામાં આવે છે। ક્લાસિફિકેશન એટલે તેમને જુદા જુદા વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે। તો ફરીથી હું વાંચીશ। જેન્ડર નાઉન ઇઝ અ સિસ્ટમ ઓફ નાઉન્સ ક્લાસિફિકેશન એઝ ઇન મેલ, ફિમેલ ઓર ન્યુટર ઓર કોમન। there are four kinds of gender noun। તો જાતિવાચક જે સંજ્ઞા છે તેને શું કહેવાય તો એ એક સિસ્ટમ છે જેનાથી આપણે નાઉન્સને એટલે કે સંજ્ઞાઓને અલગ અલગ પ્રકારમાં વિભાજિત કરીએ છીએ। જેમ કે મેલ, ફિમેલ, ન્યુટર અને કોમન। મેલ એટલે કે પુરુષ જાતિ, ફિમેલ એટલે સ્ત્રી જાતિ, ન્યુટર એટલે નાન્યતર જાતિ અને કોમન જે સ્ત્રી અને પુરુષ બંને માટે વાપરી શકાય છે। તો તમે ઘણા બધા એવા શબ્દો જાણતા હશો જે સ્ત્રીઓ માટે વપરાતા હોય છે, જે ફક્ત પુરુષો માટે પણ વપરાતા હોય છે, અને એવા પણ હોય છે જે સ્ત્રી અને પુરુષ બંને માટે વાપરી શકાતા હોય છે। તો એના વિશે આપણે શીખવાનું છે। દેર આર 4 kinds ઓફ જેન્ડર નાઉન। તો જેન્ડર નાઉન્સ છે તેના 4 પ્રકાર છે। તો આપણે જોઈએ કે કયા કયા 4 પ્રકાર છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ તો મેસ્ક્યુલિન જેન્ડર। મેસ્ક્યુલિન જેન્ડર મીન્સ મેલ જેન્ડર એટલે કે પુરુષ જાતિ, રાઈટ। ફેમિનાઇન જેન્ડર એટલે કે સ્ત્રી જાતિ, રાઈટ। ત્યારબાદ જોઈએ તો ન્યુટર જેન્ડર એટલે કે નાન્યતર જાતિ, ના પુરુષ કે ના સ્ત્રી, અને કોમન જેન્ડર જે પુરુષ અને સ્ત્રી બંને માટે વપરાઈ શકાય છે, રાઈટ। તો આ 4 પ્રકાર છે। હવે આપણે આગળ વધીએ અને જોઈએ તો સૌથી પહેલાં જોઈશું આપણે કે કલેક્ટિવ નાઉન્સ આર નેમ્સ ફોર અ કલેક્શન ઓર ગ્રુપ ઓફ પીપલ ઓર થિંગ્સ। તો કલેક્ટિવ નાઉન્સ છે તે શું છે તો એ કલેક્શન કે પછી કોઈ ગ્રુપ જે વ્યક્તિ અથવા કોઈ વસ્તુનું હોય તેના માટે આપેલા નામ છે, તેને કલેક્ટિવ નાઉન્સ કહેવામાં આવે છે। જેમ કે ઘણા બધા વ્યક્તિઓ એકસાથે નીકળ્યા હોય તો એને આપણે ટોળું કહીએ છીએ, રાઈટ। એવી જ રીતે ઘણા બધા સૈનિકો એકસાથે હોય તો એને આપણે આર્મી કહીએ છીએ, રાઈટ, અથવા સેના કહીએ છીએ। એવી જ રીતે વસ્તુઓ માટે પણ હોય છે અને ઇંગ્લિશમાં તેને કહેવાય છે કલેક્ટિવ નાઉન્સ, સમૂહવાચક સંજ્ઞા, જે તમે હિન્દીમાં પણ ભણ્યા છો અને ગુજરાતીમાં પણ ભણ્યા હશો। તો થોડા આગળ વધીએ તો અહીંયા લખ્યા છે મેં થોડા કલેક્ટિવ નાઉન્સ, રાઈટ। અહીંયા એક્ઝામ્પલ્સ છે તો આપણે જોઈએ તો અ ડાયનેસ્ટી ઓફ કિંગ્સ। તો રાજાઓની વંશવેલી। અ ટ્રાઇબ ઓફ નેટિવ્સ। તો કોઈ એક સ્થળે રહેનારા વ્યક્તિઓ હોય જે એક જ જાતિના હોય તો એની માટે એક ટ્રાઇબ વર્ડ યુઝ કરે છે, ટ્રાઇબ, બરાબર, જાતિ। અહીંયા તમારે સમજવાનું એ વસ્તુ છે કે દરેક વસ્તુ જે એક સમૂહમાં હોય છે કે દરેક વ્યક્તિઓ જે સમૂહમાં હોય છે એમના માટે જ આ વર્ડ્સ યુઝ થાય છે। જ્યારે કોઈ વ્યક્તિ એક હોય છે ત્યારે એનો યુઝ થતો નથી, આ સમૂહ માટે યુઝ કરવામાં આવે છે, ગ્રુપ માટે, રાઈટ। તો આ ડાયનેસ્ટી ઓફ કિંગ્સ તો રાજાઓની વંશવેલી। અ ટ્રાઇબ ઓફ નેટિવ્સ તો એક સ્થાનિક સમૂહ। અ ડ્રાફ્ટ ઓફ લેક્ચરર્સ તો જ્યારે ઘણા બધા લેક્ચરર્સ હોય, પ્રોફેસર્સ, એ બધા ભેગા થઈ અને
એક જગ્યાએ એકત્રિત થયા હોય ત્યારે તેમને કહેવાય છે અ ડ્રાફ્ટ ઓફ લેક્ચરર્સ. પછી છે અ પેક ઓફ થીવ્સ, ચોરનું ટોળું. એને આપણે એવું પણ કહી શકીએ કે અ ગેંગ ઓફ થીવ્સ, રાઈટ. અ ફ્લોક ઓફ ટુરિસ્ટ્સ. ટુરિસ્ટ એટલે યાત્રાળુઓ કે જે ફરવા નીકળ્યા હોય તેવા વ્યક્તિઓ. તો ઘણી વખત આપણે પણ ફરવા નીકળીએ છીએ, રાઈટ. તો ત્યારે આપણને શું કહી શકાય કે વી આર અ ફ્લોક ઓફ ટુરિસ્ટ્સ. નેક્સ્ટ છે અ ટીમ ઓફ વર્કર્સ. તો કામ કરનાર વ્યક્તિઓનું સમૂહ, ટોળું, રાઈટ. તો એને કહેવાય અ ટીમ ઓફ વર્કર્સ. જેવી રીતે આપણે ક્રિકેટની ટીમ હોય છે, ફૂટબોલની ટીમ હોય છે, અ ટીમ ઓફ પ્લેયર્સ પણ કહી શકાય, રાઈટ. અ કોયર ઓફ સિંગર્સ. કોયર, CHOIR. અહીંયા ચો નથી વાંચવાનું, આપણે વાંચવાનું છે કોયર, રાઈટ. કોયર, અ કોયર ઓફ સિંગર્સ. તો ગાયકોનો સમૂહ. ત્યારબાદ છે અ ગેગલ ઓફ ગર્લ્સ. અ ગેગલ ઓફ ગર્લ્સ તો એક જ્યારે છોકરીઓનો સમૂહ હોય તો એને ગેગલ ઓફ ગર્લ્સ કહેવાય છે. એવી જ રીતે અ ક્લાસ ઓફ સ્ટુડન્ટ્સ. જ્યારે વિદ્યાર્થીઓ બધા એક સાથે એકત્રિત ભેગા થયા હોય ત્યારે એને કહેવાય છે અ ક્લાસ ઓફ સ્ટુડન્ટ્સ. અને ત્યારબાદ છે અ સર્કલ ઓફ ફ્રેન્ડ્સ. તો મિત્રોનો સમૂહ કે ટોળું, રાઈટ. જ્યારે બધા બહુ મિત્રો ભેગા થાય છે કે ક્યારેક સ્કૂલ પૂરી થાય છે કે પછી ત્યારબાદ તમે ભેગા થતા હોય તો તમે કહી શકો કે અમારું સર્કલ, આપણે બોલીએ છીએ ને કે મારું મિત્ર વર્તુળ, અ ફ્રેન્ડ સર્કલ, બરાબર. અ સર્કલ ઓફ ફ્રેન્ડ્સ. તો આપણે એવું કહી શકીએ. ત્યારબાદ છે અ કોલોની ઓફ પેંગ્વિન્સ. હવે પેંગ્વિન તમે જોયું હશે, રાઈટ. તો જ્યારે પેંગ્વિનોનો સમૂહ હોય તો ત્યારે એના માટે આપણે ઇંગ્લિશમાં શું વર્ડ યુઝ કરી શકીએ તો એને કહેવાય અ કોલોની ઓફ પેંગ્વિન્સ. નેક્સ્ટ છે અ પ્રાઇડ ઓફ લાયન. તો તમે જોયું હશે કે જે સિંહ હોય છે એ હંમેશા પોતાની એક ફેમિલીમાં જ રહે છે, રાઈટ. તો સિંહ હોય છે, સિંહણ હોય છે, તેના બચ્ચા હોય છે, તો એને કહેવાય અ પ્રાઇડ ઓફ લાયન્સ, રાઈટ. ત્યારબાદ છે ફિશ, રાઈટ. તમે જોઈ શકો છો પિક્ચરમાં કે ત્યાં માછલીઓનું ચિત્ર દોરેલું છે. તો જ્યારે તમે ઘણી બધી માછલીઓ એક સાથે જુઓ તો તમે કહી શકો કે અ કેચ ઓફ ફિશ. અથવા તેને અ સ્કૂલ ઓફ ફિશ પણ કહી શકાય છે. અ સ્કૂલ ઓફ ફિશ અથવા અ કેચ ઓફ ફિશ. ત્યારબાદ છે ઘેટા છે, રાઈટ. તો ઇંગ્લિશમાં કહેવાય શીપ. તો જ્યારે ઘણા બધા ઘેટા સાથે હોય, રાઈટ, તો તમે કહી શકો અ ફ્લોક ઓફ શીપ. ઉચ્ચારણ છે શીપ, રાઈટ. ત્યારબાદ છે અ ઝૂ ઓફ વાઇલ્ડ એનિમલ્સ. તો આ તો તમારી માટે એક નવો શબ્દ નથી કે તમે ઘણા બધા પ્રાણીઓ જોયા હશે જ્યારે ઝૂમાં તમે જાઓ છો ત્યારે, રાઈટ. તો એને કહેવાય અ ઝૂ ઓફ વાઇલ્ડ એનિમલ્સ. થોડા વધારે એક્ઝામ્પલ્સ જોઈએ. ફરીથી છે અ ગેગલ ઓફ ગીઝ. હવે ગીઝ એટલે હંસ, રાઈટ. ગીઝ એટલે હંસ. આ બહુવચન છે. ગૂઝ, GOOSE, ગૂઝ, અને એનું બહુવચન થાય છે GEESE, ગીઝ, રાઈટ. તો કહેવાય છે અ ગેગલ ઓફ ગીઝ. તો હંસનું ટોળું. ત્યારબાદ છે એ પિક્ચરમાં મધુમક્ખીઓ એટલે કે મધમાખીઓ જોવા મળે છે. તો આપણે શું કહીએ જ્યારે મધમાખીનું એક ટોળું હોય તો અ સ્વર્મ ઓફ બીઝ. અ સ્વર્મ ઓફ બીઝ. પણ જો મધમાખીનો પૂળો હોય તો આપણે કહેવાય અ બી હાઇવ. અ બી હાઇવ. અહીંયા જ્યારે ઘણી બધી મધમાખીઓ એક સાથે ઉડી રહી હોય તો તમે એને જુઓ તો તમે શું કહી શકો અ સ્વર્મ ઓફ બીઝ. ત્યારબાદ છે કીડીઓ, રાઈટ, એન્ટ્સ. તો જ્યારે એક કીડીઓનો સમૂહ જોઈ રહ્યો હોય તો તમે જુઓ તો તમે કહી શકો ઇંગ્લિશમાં કે there is an army of ants. There is an army of ants. So an army of ants, right. આગળ જોઈએ તો કેટ્સ છે, બિલાડીઓ, રાઈટ. તો જ્યારે એક કરતાં વધારે 2-3 બિલાડીઓ સાથે હોય તો તમે કહી શકો કે there is a clouder of cats. There is a clouder of cats. તો આ તમારે વર્ડ્સ યાદ રાખવાના છે અને કદાચ જો તમને દિવસે તમે કદાચ આવું જોઈ શકો અને યુઝ કરતા રહો તો પછી આ તમારા ડેલી યુઝમાં આવી જાય છે. નેક્સ્ટ છે એલિફન્ટ્સ, રાઈટ. તો એને હાથીઓનો સમૂહ હોય તો એને ઇંગ્લિશમાં કહેવાય છે અ પરેડ ઓફ
એલિફન્ટ્સ, અ પરેડ ઓફ એલિફન્ટ્સ. તો હાથીઓના સમૂહને કહી શકાય અ પરેડ ઓફ એલિફન્ટ્સ. નેક્સ્ટ છે ફ્લાવર્સ, રાઈટ. તો અહીંયા બે અલગ અલગ રીતે આપણે એમને કહી શકીએ, અ બંચ ઓફ ફ્લાવર્સ અને અ બુકે ઓફ ફ્લાવર્સ. બુકે તો તમે વર્ડ સાંભળ્યો જ હશે, રાઈટ, જે આપણે મેરેજીસમાં પણ ઘણા બધા લોકો આપતા હોય છે. તો અ બુકે ઓફ ફ્લાવર્સ નીચે અહીંયા પણ આપેલું જ છે. પછી નેક્સ્ટ છે ટ્રીઝ. તો બહુ જ બધા ઘણા બધા જો ટ્રીઝ હોય, વૃક્ષો હોય, તો તમે કહી શકો અ ફોરેસ્ટ ઓફ ટ્રીઝ. બીજો પણ વર્ડ છે જે તમે આગળ જોશો. ત્યારબાદ છે સ્ટાર્સ. રાત્રે તમે આકાશમાં જુઓ, રાઈટ, તો તમને જુઓ તો ઘણા બધા સ્ટાર્સ જોવા મળે છે, તારાઓ જોવા મળે છે. તો તમે શું કહી શકો એની માટે? અ ગેલેક્સી ઓફ સ્ટાર્સ, રાઈટ, અ ગેલેક્સી ઓફ સ્ટાર્સ. ત્યારબાદ છે અ કોમ ઓફ બનાનાસ, અથવા તમે બંચ ઓફ બનાનાસ પણ કહી શકો છો. અ કોમ ઓફ બનાનાસ. અહીંયા બી છે એ સાયલેન્ટ છે. સાયલેન્ટ એટલે તેનું ઉચ્ચારણ કરવાનું નથી, એનું ઉચ્ચારણ આપણે કરવાનું નથી. અ કોમ ઓફ બનાનાસ, COMB પણ આપણે બોલીશું COM, કોમ ઓફ બનાનાસ. નેક્સ્ટ છે અ બુકે ઓફ ફ્લાવર્સ, જે મેં તમને ઓલરેડી કહ્યું કે બંચ ઓફ ફ્લાવર્સની જગ્યાએ પણ આપણે યુઝ કરી શકીએ. ત્યારબાદ છે અ જાર ઓફ હની, રાઈટ, મધ હોય તો એની બરણી હોય તો એને આપણે ઇંગ્લિશમાં કહીએ અ જાર ઓફ હની. આ કલેક્ટિવ નાઉન કહી શકાય, રાઈટ. પછી છે અ કેન ઓફ સોડા, જે તમે ઘણી વખત પીધું પણ હશે. તો તમે થમ્સઅપ, પછી કોકોકોલા છે, એ બધાની જાર કેન આવે છે, તો તમે પીધું પછી, તો તેને કહેવાય અ કેન ઓફ સોડા. ત્યારબાદ છે અ પેક ઓફ કાર્ડ્સ. આ પણ તમને ખ્યાલ હશે, રાઈટ. ત્યારબાદ છે અ કપ ઓફ ટી. અ કપ ઓફ ટી, આ સમૂહવાચક સંજ્ઞા છે, અ કપ ઓફ ટી. એન્ડ તમે હમણાં સ્કૂલમાં આવ્યા હશો કદાચ, અને તમે તમારી બુક્સ કલેક્ટ કરવા આવ્યા છો, તો તમે કલેક્ટ કરી હશે, તો તમે શું લઈ ગયા? અ સેટ ઓફ બુક્સ, રાઈટ. યુ આર ગિવન અ સેટ ઓફ બુક્સ. તમને બુક્સનો એક સેટ આપવામાં આવ્યો છે, તો એને કહેવાય અ સેટ ઓફ બુક્સ. આગળ જોઈએ. અ ટ્યુબ ઓફ ટૂથપેસ્ટ, રાઈટ. ટૂથપેસ્ટ હોય અને ટ્યુબમાં આવે છે, તો આપણે એને ટ્યુબ ઓફ ટૂથપેસ્ટ કહેવાય, અ ટ્યુબ ઓફ ટૂથપેસ્ટ. એવી રીતે ઘણી બધી ટ્યુબ્સ આવે છે. તો તમે એ લાવો, તો ધારો કે કોઈ ઇન્જરી થઈ હોય છે, આપણને વાગ્યું હોય છે, ત્યારે આપણે લગાવવા માટે મલમ લાવીએ છીએ, તો એને પણ અ ટ્યુબ ઓફ પેસ્ટ કહેવાય, રાઈટ. તો એ કયું પેસ્ટ છે એ તમારે જોવું પડે. નેક્સ્ટ છે જ્વેલરી, રાઈટ, ઘરેણું. તો અ પીસ ઓફ જ્વેલરી કહેવાય આપણે ઇંગ્લિશમાં. શું કહીએ? અ પીસ ઓફ જ્વેલરી. પછી પૈસાની ગड्डी હોય છે, રાઈટ, તો એને આપણે કહીએ અ પાઇલ ઓફ મની, અ પાઇલ ઓફ મની. હવે મની અહીંયા લખ્યું છે, પણ તમારે એ જોવાનું કે અ પાઇલ ઓફ રૂપીઝ પણ હોઈ શકે, અ પાઇલ ઓફ ડોલર્સ પણ હોઈ શકે, અ પાઇલ ઓફ પાઉન્ડ્સ પણ હોઈ શકે, રાઈટ. એવી જ રીતે છે અ ડ્રોપ ઓફ રેન, રાઈટ, અને બધી બહુ હોય તો ડ્રોપ્સ ઓફ રેન. પછી જ્યારે ચાવીઓનો ગુચ્છો હોય તો આપણે શું કહીશું? અ બંચ ઓફ કીઝ, અ બંચ ઓફ કીઝ. મે બી તમારા ઘરે હશે, રાઈટ, તિજોરી હશે તો તેને ચાવીઓનો ગુચ્છો હોય છે, તો તમે શું કહો ઇંગ્લિશમાં? અ બંચ ઓફ કીઝ. એવી જ રીતે ફરીથી એક વખત બીજો નવો વર્ડ આવ્યો છે અ ડેક ઓફ કાર્ડ્સ. આપણે પહેલાં જોયું અ પેક ઓફ કાર્ડ્સ, અને અ ડેક ઓફ કાર્ડ્સ પણ કહી શકાય. પછી સોપ. શું વર્ડ છે? સોપ. અને બીજો વર્ડ છે શોપ. શોપ એટલે દુકાન, અને સોપ એટલે સાબુ. સોપ, રાઈટ. તો આપણે અહીંયા શું કરવાનું છે? અ બાર ઓફ સોપ, અ બાર ઓફ સોપ. એવી જ રીતે ચોકલેટ જ્યારે આવે છે તો એને કહી શકાય કે અ બાર ઓફ ચોકલેટ, રાઈટ. પછી જ્યારે ટેસ્ટ પેપર્સ હોય ઘણા બધા એક સાથે, તો એને શું કહેવાય? અ બેટરી ઓફ ટેસ્ટ્સ, અ બેટરી ઓફ ટેસ્ટ્સ. અને નેક્સ્ટ વર્ડ છે, તમારા ઘરે હશે આ કદાચ, ડ્રોવર્સ, રાઈટ. જ્યાં બધા બહુ ખાના હોય તો એને શું કહેવાય? અ ચેસ્ટ ઓફ ડ્રોવર્સ. ચેસ્ટ એટલે છાતી પણ થાય છે, અને ચેસ્ટ એટલે પેટી પણ થાય છે, રાઈટ. તો તમારે સમજવાનું છે કે ઇંગ્લિશમાં ઘણા બધા એવા વર્ડ્સ હોય
જેનો અલગ અલગ મિનિંગ નીકળતો હોય છે, અથવા એક જ વર્ડનો ઘણા અલગ અલગ મિનિંગ નીકળતા હોય. તો અહીંયા કહેવાય અ ચેસ્ટ ઓફ ડ્રોવર્સ. પછી અ બોલ ઓફ વૂલ એટલે કે ઊનનો દડો. હવે તમારે ઉત્તરાયણ પર તમે ઘણી વખત દડો લાવતા હશો, રાઈટ, દોરીનો, તો એને તમે કહેવાય અ બોલ ઓફ થ્રેડ, રાઈટ. પછી ઘણા બધા જહાજ હોય, રાઈટ. તો આપણી ઇન્ડિયન આર્મી છે, તો જ્યારે એ જહાજ પર સવાર થઈ અને જઈ રહ્યો હોય બધા બહુ જહાજો પર, તો તમે શું કહો? અ ફ્લીટ ઓફ શિપ્સ. અ ફ્લીટ ઓફ શિપ્સ. અને એવી જ રીતે ઘણી બધી ગાડીઓ હોય, જેમ કે આપણે પ્રધાનમંત્રી છે આપણા શ્રી નરેન્દ્ર મોદી, તો જ્યારે એમની ગાડીઓનો કાફલો નીકળે છે, તો આપણે એમને શું કહેવાય? અ ફ્લીટ ઓફ કાર્સ ઓર વેહિકલ્સ, રાઈટ. પછી નેક્સ્ટ વર્ડ છે અ ગેલન ઓફ ગેસોલિન. હવે ગેસોલિન એટલે શું? તો ગેસોલિન એટલે કે પેટ્રોલ કહી શકાય, કે ડીઝલ પણ કહી શકાય, અથવા ગેસ પણ કહી શકાય. તો જ્યારે તમારે આવું કેર્બો હોય એનો, તો તમે કહી શકો અ ગેલન ઓફ ગેસોલિન. તો ગેસોલિનની જગ્યાએ તમે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન પણ યુઝ કરી શકો છો. સો અ ગેલન ઓફ પેટ્રોલ, અ ગેલન ઓફ ડીઝલ, અ ગેલન ઓફ કેરોસીન. કેરોસીન એક ઇંગ્લિશ વર્ડ છે, રાઈટ. નેક્સ્ટ અ પેર ઓફ શૂઝ. જનરલી આપણે એવું જ કહીએ છીએ ને કે શૂઝ, રાઈટ. તો શૂઝ કેટલા હોઈ શકે? 3 હોય તો પણ શૂઝ કહેવાય, 4 હોય તો પણ કહેવાય, 5 હોય તો પણ કહેવાય. પરંતુ જો તમારે જોડી હોય તો તમે એવું જ કહી શકો કે અ પેર ઓફ શૂઝ. તો તમે દુકાને જાઓ તો તમે ઇંગ્લિશમાં વાત કરો તો તમે શું કહો? આઈ વોન્ટ અ પેર ઓફ શૂઝ. મારે એક શૂઝની જોડી જોઈએ છે, રાઈટ. પછી જ્યારે ઘણી બધી બુક્સ હોય તો તમે શું કહો? અ લાઇબ્રેરી ઓફ બુક્સ. અને નેક્સ્ટ છે જ્યારે ઘણા બધા ટ્રીઝ હોય. હવે આગળ જોયું અ ફોરેસ્ટ ઓફ ટ્રીઝ, તો અહીંયા બીજો વર્ડ છે અ ગ્રુવ ઓફ ટ્રીઝ. દરેક જગ્યાએ તો જંગલ નથી હોતું ને, તો તમે કહી શકો અ ગ્રુવ ઓફ ટ્રીઝ. પછી અહીંયા છે અ રોલ ઓફ ફિલ્મ. તો પહેલાં કેમેરાઝ જે હતા એમાં કેવું હતું? તો રોલ આવતો હતો, જેમાં આપણે ફોટોઝ ક્લિક કરી શકીએ. અત્યારે તો મેમરી કાર્ડ્સ આવી ગયા છે, બટ ધીસ ઇઝ વોટ યુ કોલ અ રોલ ઓફ ફિલ્મ, જે હવે જનરલી અવેલેબલ હોતી નથી. પછી ત્યારબાદ છે તમારી જોડે એક કાગળનો ટુકડો હોય, તો એને આપણે શું કહીએ છીએ ઇંગ્લિશમાં? અ પીસ ઓફ પેપર, રાઈટ. અ પીસ ઓફ પેપર. અને જ્યારે તમારી પાસે ટૂલ્સ હોય, જેમ કે ડિસમિસ છે, પકડ છે, તો તમે એનો સેટ હોય તો એને તમે કહી શકો અ સેટ ઓફ ટૂલ્સ. અને લાસ્ટ છે એન આલ્બમ ઓફ ફોટોગ્રાફ્સ. તો તમારી પાસે ઘણા બધા ફોટોગ્રાફ્સ હોય, જેમ કે તમારા પેરેન્ટ્સ હશે તો તેમના મેરેજનો જે ફોટોગ્રાફ્સ હશે, તો તમે એના માટે શું શબ્દ યુઝ કરો છો? આલ્બમ્સ, રાઈટ. તો આ કલેક્ટિવ નાઉન્સ છે. હવે થોડું આપણે આગળ વધીશું અને આપણું જે સેકન્ડ ચેપ્ટર છે, એટલે કે સેકન્ડ ટોપિક છે, એને આપણે જોઈશું. તો આપણું સેકન્ડ ટોપિક છે જેન્ડર ઓફ નાઉન્સ. સો લેટ્સ સી વોટ જેન્ડર નાઉન ઇઝ. તો જેન્ડર નાઉન શું છે આપણે ચલો જોઈએ. તો જેન્ડર ઇઝ ડિફાઇન્ડ એઝ અ ક્લાસિફિકેશન ઓફ અ નાઉન ઓર પ્રોનાઉન એઝ અ ફેમિનાઇન, મેસ્ક્યુલિન ઓર ન્યુટર. તો જેન્ડર નાઉન શું છે? તો એ સંજ્ઞાનું વર્ગીકરણ કરવામાં આવે છે નથી, એને જુદી જુદી રીતે ઓળખવામાં આવે છે કે એ પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે નાન્યતર જાતિમાં આવે છે. તો જાતિને સ્ત્રીવાચી, પુરુષવાચી અથવા નાન્યતરવાચી તરીકે અથવા સર્વનામના વર્ગીકરણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તેને જેન્ડર ઓફ નાઉન કહેવામાં આવે છે, રાઈટ. તો અહીંયા તમને એક ચાર્ટ આપવામાં આવ્યો છે, તો તમારે એને જોવાનો છે, રાઈટ. તો અહીંયા શું છે? તો 4 જેન્ડર નાઉન્સ છે. પહેલું છે મેસ્ક્યુલિન. મારા પછી તમે બોલો મેસ્ક્યુલિન. તો મેસ્ક્યુલિન મીન્સ શું? મેસ્ક્યુલિન ડિનોટ્સ અ મેલ જેન્ડર ઓફ પર્સન, એનિમલ ઓર ઇન્સેક્ટ. તો મેસ્ક્યુલિનથી આપણને કોઈ પણ વ્યક્તિ, જે પ્રાણી હોય કે પછી જીવજંતુ હોય, તો એ પુરુષ જાતિ છે એના માટે જે વર્ડ્સ યુઝ કરવામાં આવે છે તેને મેસ્ક્યુલિન જેન્ડર કહેવાય છે. ત્યારબાદ છે ફેમિનાઇન જેન્ડર. તો ફેમિનાઇન મીન્સ સ્ત્રી જાતિ. તો
જે જાતિઓ છે તેમાં સ્ત્રી જાતિ માટે જે શબ્દ યુઝ કરવામાં આવે છે તેને ફેમિનાઇન કહેવામાં આવે છે, એને ફેમિનાઇન જેન્ડર કહેવાય. કોમન જેન્ડર જે મેલ અને ફિમેલ બંને માટે યુઝ કરી શકાય તેવા. અને ન્યુટર એટલે કે નાન્યતર, જે જીવતા ના હોય, જેનામાં લાઈફ ના હોય, રાઈટ, જે મેલ પણ નથી અને ફિમેલ પણ નથી, રાઈટ. તો આગળ વધીએ આપણે. તો અહીંયા તમને એકદમ ઇઝીલી ખબર પડી જશે કે હું શું કહેવા માગતો હતો. લેટ્સ સી સમ એક્ઝામ્પલ્સ. મેસ્ક્યુલિન રિફર્સ ટુ નેમ્સ ઓફ બોયઝ એન્ડ મેન. તો મેસ્ક્યુલિન કેવા નામોનો માટે વપરાય છે? તો જે બોયઝ અને મેન એટલે કે છોકરાઓ અને પુરુષ માટે વપરાય. તો જેમ કે ફાધર એટલે પિતા, રાઈટ. તો પુલ્લિંગ થયું. સન એટલે પુત્ર. પુલ્લિંગ પ્રીસ્ટ એટલે પૂજારી, એ પણ પુલ્લિંગ થયું. અંકલ એટલે કે કાકા, મામા, ફુવા, બરાબર, એ પુલ્લિંગ છે. રૂસ્ટર એટલે મરઘો, રાઈટ. મરઘો મેલ કે ફિમેલ? ઓબ્વિયસલી મેલ, તો મેસ્ક્યુલિન. પછી હોસ્ટ, તો કોઈ પ્રોગ્રામ ચાલી રહ્યો હોય, બરાબર, તેનું એન્કરિંગ કરનાર વ્યક્તિ એ મેલ છે કે ફિમેલ એ જોવાનું. તો જો મેલ હોય તો એને હોસ્ટ કહેવાય અને ફિમેલ હોય તો હોસ્ટેસ કહેવાય. તેવી જ રીતે કિંગ એ પણ પુલ્લિંગ છે અને હીરો પણ પુલ્લિંગ છે. ત્યારબાદ છે ફેમિનાઇન. ફેમિનાઇન રિફર્સ ટુ નેમ્સ ઓફ ગર્લ્સ એન્ડ વુમન. તો ફેમિનાઇન એટલે કે સ્ત્રીઓ અથવા છોકરીઓ માટેના નામ, એવા શબ્દો જે સ્ત્રીઓ અને છોકરીઓ માટેના નામ દર્શાવતા હોય. જેમ કે આંટ એટલે કે કાકી, માસી, ફોઈ, રાઈટ, મામી. પછી છે મધર એટલે માતા, રાઈટ. મેડન, રાઈટ, એટલે કે નોકરાણી. ગ્રેન્ડમા એટલે કે દાદી. હેન એટલે કે મરઘી. ગૂઝ એટલે કે હંસ, રાઈટ. નન એટલે સ્ત્રી હોય કોઈ જે સંત બની હોય, રાઈટ, તેને આપણે નન કહેવાય. અને નીસ એટલે કે ભત્રીજી, ભાણી કે ભત્રીજી. તો આ બધા તમારે યાદ રાખવાના છે. ત્યારબાદ છે કોમન જેન્ડર. હવે કોમન જેન્ડરમાં શું આવે? તો બંને સ્ત્રીલિંગ અને પુલ્લિંગ. નાઉ કોમન જેન્ડર રિફર્સ ટુ નેમ્સ ઓફ બોથ ગર્લ્સ એન્ડ બોયઝ. તો એવા નામ જે બંને માટે વપરાય, બોયઝ માટે પણ અને ગર્લ્સ માટે પણ, અથવા તો સ્ત્રી માટે પણ અને પુરુષ માટે પણ. તો એવા કયા નામ છે? તો ડૉક્ટર. હું ડૉક્ટર પાસે જઈને આવ્યો, બરાબર, હું એવું કહું કે આઈ વેન્ટ ટુ ધ ડૉક્ટર. તો હું તમને એ કહી શકું કે ડૉક્ટર સ્ત્રી હતા કે પુરુષ? જ્યારે હું ડૉક્ટર કહું છું તો તમે સમજી જાઓ છો કે સ્ત્રી પણ હોઈ શકે અને પુરુષ પણ હોઈ શકે. એવી જ રીતે વિઝિટર, તમને કોઈ મુલાકાતી હોય તો એ મેલ પણ હોઈ શકે અને ફિમેલ પણ હોઈ શકે. કઝિન એ મેલ પણ હોઈ શકે અને ફિમેલ પણ હોઈ શકે. એવી જ રીતે રિલેટિવ એટલે કે સગા સંબંધી. તો સગા સંબંધીમાં ફક્ત પુરુષ હોય છે કે ફક્ત સ્ત્રી? ના, બંને. એવી જ રીતે નર્સ પણ સ્ત્રી અને પુરુષ બંને બની શકે છે. ફ્રેન્ડ, મિત્ર, તો એ પણ સ્ત્રી અને પુરુષ બંને હોઈ શકે. અને મેનેજર, તો કોઈ હોટલમાં તમે ગયા હોય તો ત્યાં મેનેજર પણ હોઈ શકે, બંને મેલ પણ હોઈ શકે છે અને ફિમેલ પણ. એવી જ રીતે સિંગર હોય છે તો સિંગર પણ મેલ અને ફિમેલ બંને હોઈ શકે છે, રાઈટ. સ્ત્રી પણ હોઈ શકે સિંગર અને પુરુષ પણ હોઈ શકે. ન્યુટર જેન્ડર ત્યારબાદ આવે. હવે ન્યુટર એટલે નાન્યતર. રિફર્સ ટુ નેમ્સ ઓફ થિંગ્સ ઓર ઓબ્જેક્ટ્સ. ન્યુટર જેન્ડર એટલે કે નાન્યતર જાતિ, જે સ્ત્રી પણ નહીં અને પુરુષ પણ નહીં, એટલે કે વસ્તુઓ જેમાં જીવ નથી તેવી વસ્તુઓનું નામ દર્શાવે છે. તો જોઈએ તો ઇરેઝર, રાઈટ, તમે કંઈ ભૂલ કરો લખતા તો તમે ઇરેઝરનો યુઝ કરો છો. શૂઝ, જીવ નથી એમાં, રાઈટ. એવી જ રીતે ચોકલેટ, કાર, ડેસ્ક, બસ, બુક્સ, પેન્ટ્સ, આ બધા જ શું છે? ન્યુટર જેન્ડર છે, નાન્યતર જાતિ. ઓકે, તો હવે થોડા વધારે એક્ઝામ્પલ્સ જોઈએ અને સમજીએ કે આ શું છે. તો થોડા એક્ઝામ્પલ્સ જોઈએ. તો તમે એક્ઝામ્પલમાં જોઈ શકો છો કે મેં ઘણા બધા નામ લખેલા છે. તો મેસ્ક્યુલિન અને ફેમિનાઇન બંનેના નામ લખેલા છે. ગ્રાન્ડફાધર, તો એનું ફેમિનાઇન શું થાય? તમારે બોલતું જ રહેવાનું છે મારી જોડે. ગ્રાન્ડફાધર, ગ્રેન્ડમધર. ફાધર, મધર. સન, ડોટર. બ્રધર,
sister, husband, wife, uncle, aunt, man, woman, king, queen, hunter એટલે કે શિકારી, રાઈટ, હન્ટર, હન્ટ્રેસ. તો અહીંયા ફરક શું પડે છે સ્પેલિંગમાં? તો ઈ નીકળી જાય છે અને આર પછી ઈ આવી જાય છે અને પછી ડબલ એસ લગાવ્યા છે, રાઈટ, HUNTER. અને સ્પેલિંગ હન્ટ્રેસનો તમે જુઓ HUNTRESS. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આવી રીતે જો સ્પેલિંગ્સમાં થોડો ઘણો બદલાવ થઈ રહ્યો હોય તો એ તમારે સમજવાનું છે. હન્ટર, હન્ટ્રેસ. પછી છે મેન સર્વન્ટ અને મેઇડ સર્વન્ટ. મેન સર્વન્ટ એટલે કે પુરુષ નોકર હોય, રાઈટ, અને મેઇડ સર્વન્ટ એટલે કે નોકરાણી. પ્રીસ્ટ એટલે પૂજારી, પ્રીસ્ટ, પ્રીસ્ટેસ, રાઈટ. નેક્સ્ટ છે શેફર્ડ એટલે કે ભરવાડ, રાઈટ, અને શેફર્ડેસ એટલે કે સ્ત્રી ભરવાડ. નેક્સ્ટ છે સોંગસ્ટર અને સોંગસ્ટ્રેસ, રાઈટ, ગીત ગાનાર. પછી છે માસ્ટર અને મિસ્ટ્રેસ. માસ્ટર એટલે કે માલિક, માલકીન એટલે મિસ્ટ્રેસ. એવી જ રીતે છે બુલ અને કાવ, કોક અને હેન. આગળ એક વર્ડ જોયો તો રૂસ્ટર, રાઈટ. તો કોક, રૂસ્ટર એ બંને સેમ થાય છે. ડોગ, બિચ, બિચ, રાઈટ, કૂતરો, કૂતરી, એવી રીતે ડોગ અને બિચ. પછી ડ્રેક અને ડક. ડ્રેક એટલે કે બતક, જે પુરુષ બતક હોય છે, રાઈટ, પુલ્લિંગમાં. અને ડક એટલે કે સ્ત્રી જાતિમાં આવે છે. કોક સ્પેરો એન્ડ હેન સ્પેરો, ચકલો અને ચકલી, રાઈટ. એવી જ રીતે છે લાયન અને લાયનેસ. ત્યારબાદ આપણે સ્કૂલમાં આ જે વર્ડ્સ યુઝ થાય છે સર અને મેડમ, તો ઘણા બધા એવા હોય છે જેમને કન્ફ્યુઝન હોય છે કે ટીચર એટલે ફક્ત ફિમેલ. તો એ ખોટું છે. ટીચર મેલ પણ હોઈ શકે અને ફિમેલ પણ હોઈ શકે, પણ જો તમે એમને ચોક્કસ નામ આપવા માગતા હોય તો તમે કહી શકો કે સર અને મેડમ. પછી એવી જ રીતે છે વિઝાર્ડ અને વિચ એટલે કે જાદુગર. વિઝાર્ડ એટલે જાદુગર અને વિચ એટલે જાદુગરની. પ્રોફેટ એટલે કે સંત અને પ્રોફેટેસ એટલે કે ફિમેલ સંત. એવી જ રીતે છે પેટ્રોન અને પેટ્રનેસ. અને ત્યારબાદ છે હોસ્ટ અને હોસ્ટેસ, સ્ટ્યુઅર્ડ એન્ડ સ્ટ્યુઅર્ડેસ. હવે સ્ટ્યુઅર્ડ એટલે શું? તો આપણે જનરલી પ્લેનમાં સવારી કરીએ છીએ ત્યારે જે આપણને સેવા કરવા માટે જે પ્લેન માટે જે વ્યક્તિઓને હાયર કરેલી હોય છે, જેમને નોકરી પર રાખેલા હોય છે, એમને કહેવાય સ્ટુઅર્ડ. સો સ્ટુઅર્ડ એ મેલ હોઈ શકે ને સ્ટુઅર્ડેસ એ ફિમેલ હોય છે. એવી જ રીતે હેર, HEIR, હેર એટલે રાજા અને હેરેસ એટલે રાણી. આપણે ઉપર જોયું છે કિંગ અને ક્વીન, સેમ છે. નેફ્યુ એટલે કે ભાણો કે ભત્રીજો અને નીસ એટલે કે ભાણી કે ભત્રીજી. એવી જ રીતે છે એન્ચેન્ટર અને એન્ચેન્ટ્રેસ. એન્ચેન્ટર એટલે જાદુગર, એન્ચેન્ટ્રેસ એટલે જાદુગરની. લેન્ડલોર્ડ એટલે જમીનદાર અને જમીનદારની વાઇફને લેન્ડ લેડી કહેવાય. લેન્ડલોર્ડ, લેન્ડ લેડી. મિલ્કમેન એન્ડ મિલ્ક મેડ, રાઈટ. જે પુરુષ જે દૂધ વેચવા આવે છે તો એને મિલ્કમેન કહેવાય અને સ્ત્રી હોય તો મિલ્કમેડ. એક્ટર, એક્ટ્રેસ, એબોટ, અબેસ. એમ્પરર એટલે રાજા, એમ્પ્રેસ. સ્ટેગ એટલે હરણ અને હિન્ડ એટલે ફિમેલ હરણ. પીકોક અને પીહેન. ટોમ, ક્વીન. ટોમ એટલે આ બિલાડી માટે વપરાય છે, રાઈટ. એવી જ રીતે ટાઈગર, ટાઈગ્રેસ. સ્ટેલન એટલે મેલ ઘોડો અને મેર એટલે ફિમેલ. એવી જ રીતે રેમ અને યુ એટલે એ ઘેટા માટે વપરાય છે. જો મેલ હોય તો રેમ અને યુ વપરાય છે ફિમેલ માટે. એવી જ રીતે ભૂંડ માટે બોર અને સો. બોર અને સો. તો આ થોડા આપણે એક્ઝામ્પલ્સ જોયા મેસ્ક્યુલિન ફેમિનાઇનના. હવે કોમન જેન્ડર અને નાઉન જેન્ડરની વાત કરીએ તો કોમન જેન્ડર અને શું કહેવાય? તો કોમન જેન્ડર નાઉન્સ મીન્સ નાઉન્સ ઓર નેમ્સ ગિવન ફોર બોથ મેસ્ક્યુલિન ઓર ફેમિનાઇન. તો સ્ત્રી જાતિ અને પુરુષ જાતિ માટે જે વપરાય, બંને માટે વપરાય એવા શબ્દોને કોમન જેન્ડર કહેવાય. જેમ કે ડૉક્ટર, નર્સ, પેરેન્ટ, ફ્રેન્ડ, ટીચર, કઝિન, એન્જિનિયર, પ્રિન્સિપલ, ક્લર્ક, પ્યુન એટ્સેટ્રા.
તો આ બધા મેલ પણ હોઈ શકે અને ફિમેલ પણ હોઈ શકે. એવી રીતે ન્યુટર જેન્ડર. તો ન્યુટર જેન્ડરમાં શું આવે છે? તો ન્યુટર જેન્ડર નાઉન્સ મીન્સ નાઉન્સ ઓર નેમ્સ ગિવન ટુ નોન લિવિંગ થિંગ્સ. તો એવા નામ જે નોન લિવિંગ વસ્તુઓ, જે જીવંત ના હોય, જેનામાં પ્રાણ ના હોય, જીવ ના હોય, તેવી વસ્તુઓ માટે વપરાય છે. એક્ઝામ્પલ છે ટ્રી, બુક્સ, ચેર, ટેબલ, પેન, બ્રિજ, કાર એટ્સેટ્રા. તો સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ આવી ગયો હશે કે આ કોમન જેન્ડર, પછી ન્યુટર જેન્ડર, મેસ્ક્યુલિન જેન્ડર અને ફેમિનાઇન જેન્ડર અને કલેક્ટિવ નાઉન્સને શું કહેવાય છે. થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ. અને જો ફરીથી તમે આ વિડીયો જોઈ અને સમજવાનો પ્રયત્ન કરશો તો તમને આસાનીથી સમજણ પડશે. તો આઈ હોપ કે તમને સમજણ પડી છે, અને ના પડી હોય તો વધુ સમજવા માટે ફરીથી આ વિડીયોને એક વખત જુઓ. થેન્ક યુ.